નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર સંસ્કૃત વિષયમાં અલગ અલગ સ્વાધ્યાયપોથીના આપણે પ્રશ્ન જવાબ જોયા છીએ. જેમાં આજે આપણે કાવ્ય 18મું છે મુક્તાની મુક્ત કહાની. કાવ્યનો પ્રકાર છે પદ્યના અર્થ છે છૂટાછવાયા મુક્તકો. કાવ્યના આધારે જે કઈ સ્વાધ્યાયપોથીના નાના મોટા પ્રશ્ન જવાબ છે એમની ચર્ચા કરશું. વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો. તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને હજી સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી નવા જેટલા વિડીયોસ મુકાય એ ફ્રી ઓફમાં નોટિફિકેશન તમને જોવા મળે. આપણે શરૂઆત કરી વિભાગ 2 થી. વિભાગ 2 ની અંદર પહેલો પ્રશ્ન આવે છે અધોધતાના પ્રશ્નના ઉત્તરાણી ગુર્જર ભાષામાં લિખતા. આપેલા પ્રશ્નના જવાબો જે છે એ સ્વાધ્યાયપોથીના એ ગુજરાતીની અંદર આપવાના છે. જેમાં પહેલું છે અપવર્ગ પ્રદા શિવની મૂર્તિ 5 વર્ગથી કેવી રીતે રચાયેલી છે. એનો જવાબ થશે અપવર્ગ મોક્ષ આપનારી શિવની મૂર્તિ 5 વર્ગથી આ રીતે રચાયેલી છે. પિનાક કણી પાલેન્દુ ભસ્મ મંદાકિન્ય યુતા અર્થાત ભગવાન શિવની મૂર્તિમાં 5 વર્ગના 5 વર્ણો આવેલા છે. પ, ફ, બ, ભ અને મ. પહેલો પ વર્ણ પિનાકમાં છે. પિનાક શિવનું ધનુષ્ય છે. બીજો ફ વર્ણ ફણીમાં આવેલો છે. ફણી એટલે નાગ. ત્રીજો છે બાલેન્દુ એટલે બાલચંદ્ર. ભગવાન શિવ તેને મસ્તક પર ધારણ કરે છે. ચોથો વર્ણ ભ છે. શિવ આખા શરીરે છે ભસ્મ ચોડે છે. અને પાંચમો વર્ણ છે એ મ છે. ભગવાન શિવ મંદાકિની ગંગાને પોતાના મસ્તક ઉપર ધારણ કરી લે છે. બીજો પ્રશ્ન છે કોઈ પણ વ્યક્તિ બહુવ્રીહી કેવી રીતે બની શકે છે. જવાબ છે બહુવ્રીહી એટલે બહવ વ્રીહ્ય ચસ્ય સહ અર્થાત જેની પાસે બહુ ડાંગર હોય તે બહુ ધાન્ય હોવાનો ખર્ચ ખૂબ સમૃદ્ધ હોવું. ખૂબ સમૃદ્ધ થવા માટે પુરુષાર્થ ઉદ્યમ કરવો જરૂરી છે. ત્યાર પછી જોઈએ બીજો પ્રશ્ન અધોધતાના પદ્યખંડાના ગુર્જર ભાષામાં અનુવાદમ કુરત. આપેલા પદ્યખંડ પ્રમાણે એનું ગુજરાતીમાં ભાષાંતર થતું હોય જે લખવાનું છે. જેમાં પેલું જોઈએ કે પિનાક ફણી બાલેન્દુ ભસ્મ મંદાકિની યુતા પવર્ગ રચિતા મૂર્તિ રપ વર્ગ દાસ્તુ પૂર્વડ્યમ મયા દૃષ્ટ કાંત કમલલોચને સૌંડંતરમ યો વિજાનાતિ સ બિંદાંત્ર સંશય. એનો અનુવાદ કરી શકે કે પિનાક એટલે કે ધનુષ્ય, ફણી એટલે કે સાપ, બાલેન્દુ એટલે ચંદ્રરેખા, ભસ્મ અને મંદાકિની ગંગાથી યુક્ત એવી 5 વર્ગ દ્વારા રચવામાં આવેલી ભગવાન શિવની મૂર્તિ તેમને મોક્ષ આપનારી થવો. એમાં પેલું છે હે શ્રીમાન ગ્રહણ કરવા જેવું શું છે. ગુરુ વચન અને ત્યાગવા યોગ્ય શું છે. ન કરવા જેવું કામ ગુરુ કોણ છે. જેણે તત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને જે નિરંતર શિષ્યના હિત માટે તત્પર રહે છે. ત્યાર પછી જોઈએ બીજો શ્લોક છે એમાં યુધિષ્ઠિર કસ્ય પુત્રો ગંજા વહતી કીદૃશી હંસસ્ય સ્વભાવકા પાસ્તિ ધર્મસ્ય ત્વરિતા ગતિ. ને દ્વંદ્વો દ્વિગુરપી ચાહમ મદગેહે નિત્યમ વ્યવિભાવઃ તત્પુરુષ કર્મધાર્ય યેનાહમ સ્યાહમ બહુવ્રીહી. એનો અનુવાદ આપણે જોઈએ કે યુધિષ્ઠિર કોના પુત્રો છે. ધર્મનો ગંગા કેવી રીતે વહે છે. ઝડપી હંસની શોભાશી છે. તેની ગતિ ચાલ. હું બેની જોડી વાળો એટલે કે પતિ પત્ની બંને છું અને દ્વિગુ એટલે કે 2 ગાયો વાળો છું. વ્યય એટલે કે ખર્ચ કરવા માટે મારી પાસે ઘરમાં કશું નથી. તેથી હે તેના પુરુષ કામકાજ કર જેથી હું બહુવ્રીહી એટલે કે બહુ ધન્ય વાળો અધિક ચોખા વાળો બની જાઉં એટલે કે બનો. ત્યાર પછી એમાં આવે છે વિભાગ 2 આધારે પ્રશ્નના જવાબો. અધોધતાના પ્રશ્નના સૂચના અનુસાર ઉત્તરાણી લિખત. આપેલા પ્રશ્નોના સૂચના પ્રમાણે જવાબ લખવાના છે. જેમાં નાના જે પ્રશ્નો છે તમને પૂછાતા હોય છે એના માટે ઉપયોગી થાય. જેમાં પહેલો પ્રશ્ન છે અધોધતાના શબ્દનામ સમર્થકમ શબ્દમ દત્તભ્યમ ચિત્વા વિકલ્પેભ્ય ચિત્વા લિખત. એટલે કે આપેલા શબ્દનો સમાનાર્થી શબ્દ જે થતો હોય વિકલ્પમાંથી એ સાચો જવાબ લખવાનો છે. તેમાં જોતા જઈએ ઇન્દુહોનો થશે સોમઃ, અપૂર્વનો થશે અદૃષ્ટ પૂર્વ, ફણીનો થશે ભુજગઃ, યુધિષ્ઠિરનો થશે ચક્રકરઃ. બીજો પ્રશ્ન છે અધોધતાના શબ્દનામ વિરુદ્ધાર્થકમ શબ્દમ દત્તેભ્ય વિકલ્પેભ્ય ચિત્વા લિખત.
આપેલા શબ્દ છે એનો વિરુદ્ધાર્થી શબ્દ જે થતો હોય લખવાનો છે. તો સન્નેહી નું થશે ત્વરયા, ઉદ્યતઃ નું થશે અનુદ્યતઃ, હેયમ નું થશે ત્યાજ્ય, પંડિત્ય નું થશે મૂઢઃ. ત્રીજો પ્રશ્ન છે અદત્તેભ્યઃ નામરૂપેભ્યઃ ષષ્ઠી વિભક્તિ બહુવચનસ્ય રૂપમ ચિત્વા લિખત. આપેલા જે શબ્દો છે એમાં ષષ્ઠી વિભક્તિનું બહુવચનનું રૂપ થતું હોય જવાબમાં લખવાનું છે. તો પહેલાની અંદર જવાબમાં શું આવશે? હિતા નામ. બીજાની અંદર જવાબમાં આવશે ગુરુ નામ. ત્રીજાની અંદર જવાબમાં આવશે વૃક્ષા નામ. ચોથાની અંદર જવાબમાં આવશે મંદાકિની નામ. પાંચમાની અંદર જવાબમાં આવશે ગંગા નામ. પ્રશ્ન નંબર 4 અધોદત્તનામ પદાનામ સમાસ પ્રકાર લિખિત. સમાસ છે આપેલા પદનો ઓળખાવાનો છે. તો ગુરુવચનમ છે એ ષષ્ઠી તત્પુરુષ સમાસ. પછી પવગર રચિતા મૂર્તિ એ થશે કર્મધારય સમાસ. નખલુ છે ઉપપદ પુરુષ સમાસ. બહુવ્રીહી છે બહુવ્રીહી સમાસ. પાંચમો પ્રશ્ન છે અધોદત્તનામ પદાનામ સંધિ વિચ્છેદમ કુરત. સંધિ છૂટી પાડવાની છે તો એમાં જોઈએ અપૂર્વોયમ એમાં થશે અપૂર્વ વત્તા યમ. પછી પિતુરાજ્ઞા એ થશે પિતુ વત્તા આજ્ઞા. જે દ્વિગુરપી એ છે દ્વિગુહુ વત્તા અપી. પછી છે અપવર્ગ પ્રદાસ્તુ એ થશે અપવર્ગ પ્રદા વત્તા અસ્તુ. ત્યાર પછી જોઈએ વિભાગ ઈ આધારે પ્રશ્નોના જવાબો. એમાં જોઈએ તો પ્રશ્ન છે અધોદત્તસ્ય શ્લોકસ્ય અનુવાદમ કૃત્વા અર્થ વિસ્તારમ કુરુત. આપેલા પદના જે અનુવાદ કરી છે એનો અર્થ વિસ્તાર લખવાનો છે. તેમાં જોઈએ ભગવન કિમુપાદેયમ ગુરુવચનમ હેયમપી ચ કિમ અકાર્યમ કો ગુરુ અધિગત્વ તત્વ શિષ્ય હિતા યોજ્યતઃ સતતમ. તેનો અનુવાદ થશે કે હે શ્રીમાન, ગ્રહણ કરવા જેવું શું છે? ગુરુ વચન અને ત્યાગવા યોગ્ય શું છે? ન કરવા જેવું કામ કોણ ગુરુ છે? જેણે તત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને જે નિરંતર શિષ્યના હિત માટે તત્પર રહે. એનો અર્થ વિસ્તાર જોઈએ કે પ્રસ્તુત શ્લોકમાં પ્રશ્નોત્તરો છે. પહેલા પ્રશ્ન પૂછાયો છે કે શું ગ્રહણ કરવા જેવું છે? તેનો ઉત્તર પણ તેની સાથે જ છે ગુરુ વચનમ એટલે કે ગુરુનું વચન. બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે શું ત્યાગવા જેવું છે? ત્યાગ કરવા જેવું છે. તેનો ઉત્તર તેની સાથે જ છે કે અકાર્યમ એટલે કે અર્થાત ન કરવા જેવું કામ. ત્યારબાદ પ્રશ્ન પૂછાયો છે ગુરુ કોને કહેવાય? ગુરુ જીવનના તત્વજ્ઞાનનો જ્ઞાતા હોવો જોઈએ અને તેના હૈયે શિષ્યનું હિત વસેલું હોવું જોઈએ. જે શિષ્યના હિત માટે સતત તત્પર રહે છે તે સાચા ગુરુ છે, તે જ તત્વજ્ઞાની છે. આ મુક્તકમાં પ્રશ્નોત્તરના માધ્યમથી ગુરુનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. જે મનુષ્યના ગુરુના વચન પ્રમાણે વર્તીને કર્મમાં પ્રવૃત્ત રહે છે તે ક્યારેય દુઃખી થતો નથી. અકાર્ય કરીને પાપના ભાગીદાર બનવા કરતા તેનો ત્યાગ કરવો એ જ ઉત્તમ છે. ગુરુ અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જાય છે. શિષ્યના વ્યક્તિત્વના વિકાસ અને કલ્યાણ માટે સદૈવ તત્પર રહે છે. શિષ્યના જીવનને ઉજ્જવળતાના પંથે લઈ જનાર પ્રકાશ છે. સાચો ગુરુ શિષ્યનો તારણહાર બને છે અને તેના જીવન પથનો માર્ગદર્શક પણ બની રહે છે. તો આ તો અલગ અલગ પ્રશ્નોના જવાબો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્ર પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને હજી સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.